બાલ ઘનશ્યામને આ અવની ઉપર પ્રગટ થવાની એ પુનિત પળ આવી પહોંચી. આકાશમાં પુષ્ય નક્ષત્ર પ્રકાશતું હતું. શુક્રમાં યોગનો સુઅવસર હતો. પૃથ્વી, જળ, તેજ, વાયુને આકાશ એ પાંચે તત્વો આનંદથી ઉભરાઈ રહ્યા હતા. નભમંડળમાં મંદ સમીર વાઈ રહ્યો હતો. સંવત 1837 ના ચૈત્ર સુદ નવ ને સોમવારની રાત્રિના 10:10 થતા એ પુનિત પળે બાળ ઘનશ્યામે છપૈયા ગામે ભક્તિ દેવીની કુખે અવતાર ધારણ કર્યો ત્યારે માતા નિદ્રામાં પોઢ્યા હતા. તુરત જાગીને સચેત થયા. માતાએ પોતાની સન્મુખ માનવરૂપમાં પ્રભુને જોયા. ત્યાં તો પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટ્યા અને એ શીતળ શાંત તેજમાં માતાની આંખો અંજાઈ ગઈ. થોડીવાર બાદ એ સૌમ્ય તેજની વચ્ચે શ્યામસુંદર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. સુંદર સોનેરી વસ્ત્રો પહેર્યા છે. હાથમાં રૂડી રૂપાળી બંસરી છે. મસ્તક ઉપર મોર પ્રગટ અને કાનમાં કુંડળ ઝળહળે છે. મનોહર મુખડું, નમણી નાસિકા, અણિયાળી આંખો, પ્રસન્ન વદનને મંદ હાસ્ય જોઈને માતા અતિ આનંદ પામ્યા. ખુદ શ્રી કૃષ્ણ નારાયણ જ પોતાના પુત્ર બનીને આવ્યા છે એવું જાણી માતાના અંતરમાં અદકેરો આનંદ ઉભરાયો. બે હાથ જોડી પ્રેમ વિભોર ભાવે માતાએ સ્તુતિ કરવા માંડી. શિશુરૂપે બાલકૃષ્ણે માતાની પ્રેમભરી સ્તુતિ સાંભળી. પ્રસન્ન થઈને બોલ્યા, માતા હવે કોઈ જાતની ચિંતા કરશોમાં. અસુરોએ આપેલ ત્રાસથી અકળાઈ જઈને તમે, મારા પિતા અને ઋષિઓએ વૃંદાવનમાં મારી આરાધના કરી ત્યારે દર્શન દઈને મેં આપેલ વચનની તમને યાદી આપવા મારા શ્રી કૃષ્ણ સ્વરૂપનું આજે આ દર્શન કરાવ્યું છે. શીતળ તેજનો ઝળહળાટ દેખીને ધર્મદેવ પણ ત્યાં આવી પહોંચ્યા. જેનું પોતે સતત ચિંતવન કરે છે એ જ પોતાના આરાધ્ય ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માને પોતાને ઘેર દિવ્ય બાળક રૂપે નિહાળ્યા ત્યારે વૃંદાવનમાં આપેલ વચનની સ્મૃતિ થઈ આવતા હૃદયમાં અનહદ આનંદ ઉભરાયો. ગાત્રો પુલકિત થયા. અંતરમાં ધન્યતા અનુભવાણી કે હવે દુઃખનો અંત આવ્યો છે અને સુખનો સૂરજ ઉદય થઈ ચૂક્યો છે. પ્રભુ પ્રગટ થવાથી ચોમેર હર્ષ અને ઉલ્લાસનું મોજું પ્રસરી ગયું. નભમંડળમાં દેવોનું દિવ્ય સંગીત ગુંજી ઉઠ્યું ને ભૂમંડળમાં એના પડઘા સંભળાયા. યક્ષો, ગંધર્વો અને કિન્નરો વિવિધ વાજિંત્રો વગાડીને નાચગાન કરવા લાગ્યા. આકાશમાંથી નંદનવના પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. યજ્ઞકુંડોમાં રહેલ અગ્નિ નિર્ધૂમ બની પ્રજ્વલિત થયા. સાધુ સંતોના મન નિર્મળ થયા. સજ્જનોને શાંતિ થઈ. સવારે હૈયાવાસીઓને પ્રભુ પ્રગટ થયાની જાણ થતાં સહુ આનંદથી ઉભરાતે હૈયે બાળપ્રભુના દર્શને આવવા લાગ્યા. ધર્મદેવનું ભુવન જાણે તીર્થધામ બની ગયું.